નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા દેસોજી પોલીસે થરા ટાઉન વિસ્તારમાંથી હેરોઇન સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા કરવામાં આવેલી લેડી ડ્રગ્સ ફ્રી વાવથરા ઝુંબેશના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે। ઝડપાયેલા ઇસમ પાસેથી ₹1.17,000 ની કિંમતનો 5.850 ગ્રામ હેરોઇન મળી આવ્યું છે। થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે 4 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડમાં હરાજી સહિતની તમામ કામગીરી બંધ રહેશે। માર્કેટ યાર્ડ થરાદમાં 1 માર્ચ 2024 રવિવારથી 4 માર્ચ 2024 બુધવાર સુધી રજા રહેશે। નિર્ણય વેપારી મિત્રોની માંગણીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે। લઘુ ઉદ્યોગ ભારતીના વાવ અને થરાદ એકમની માસિક બેઠક થરાદ ખાતે યોજાઈ। બેઠકમાં ઉદ્યોગકારોએ વ્યવસાયમાં પડતી વિવિધ મુશ્કેલીઓ અને તેના સંભવિત નિરાકરણો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। વાવ થરાદ વિસ્તારમાં લઘુ ઉદ્યોગ ભારતી છેલ્લા લગભગ 1 વર્ષથી સક્રિયપણે કાર્યરત છે। થરાદ એકમમાં પ્રમુખ વિપુલભાઈ ચૌધરી સેવા આપી રહ્યા છે, જ્યારે વાવ થરાદ એકમના મંત્રી તરીકે એકમના મંત્રી જવાબદારી સંભાળી રહ્યા છે। બનાસકાંઠામાં આ વર્ષે રાયડાની ખેતી કરનારા ખેડૂતોને ફેબ્રુઆરી માસમાં થયેલા વાતાવરણમાં પલટાનો માર પડ્યો છે। તેનાથી ઉત્પાદન ઘટ્યું છે, સાથે જ માર્કેટ યાર્ડમાં પાક પોષણક્ષમ ભાવ ન મળતા નુકસાન થઈ રહ્યું છે। જોકે સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવા માટે ટેકાના ભાવમાં ગત વર્ષ કરતાં વધારો કરી ક્વિન્ટલ દીઠ ₹5,950 અને 20 કિલોના ₹1,190 નક્કી કરવામાં આવ્યા છે। ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસની યાદગાર બનાવવા શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ઉજવણી પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ભારતના હોનહાર અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને રાકેશ શર્મા જેવા વૈજ્ઞાનિકોનો પરિચય આપતા વક્તવ્ય, વિજ્ઞાન મોડલ, અભિનય, ગીત અને સમાજમાંથી અંધશ્રદ્ધાને દૂર કરી વિજ્ઞાનની સાચી સમજ દર્શાવતી સુંદર નાટ્યકૃતિ રજૂ કરી હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અલ્પેશભાઈ જોશીનું શિહોરી એપીએમસી ખાતે સન્માન કરવામાં આવ્યું। સન્માન કાંકરેજ તાલુકાના બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કરાયું। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેમાં થરા એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, થરા એપીએમસીના ડિરેક્ટર મુકેશભાઈ રાણાવાડાનો સમાવેશ થાય છે। ડીસા તાલુકાની નવી બિલડી ગ્રામ પંચાયતે બાકી વેરાની વસૂલાત માટે કડક વલણ અપનાવ્યું છે। પંચાયતે તમામ મિલકત ધારકોને જાહેર સૂચના આપી છે કે નાણાકીય વર્ષ 2025-26 સુધીનો ગ્રામ પંચાયત વેરો બાકી છે। ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓ અને સંબંધિત નિયમો મુજબ પંચાયતને બાકી વેરાની વસૂલાત કરવાનો અધિકાર છે। બાકીદાર મિલકત ધારકોને નોટિસ પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર ગ્રામ પંચાયત કચેરીમાં પોતાની બાકી રકમ ભરપાઈ કરી રસીદ મેળવી લેવા જણાવ્યું છે। વાવથરા જિલ્લાના રાહ તાલુકાના મથક ખાતે આવેલા સામુદાયિક આરોગ્ય કેન્દ્રને બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરણાથી તિરાહ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા અત્યાધુનિક લેબોરેટરી મશીન ભેટ આપવામાં આવ્યું છે। મશીનની કિંમત 1,20,310 છે। બનાસકાંઠાના ઓગળ તાલુકાના તેરવાડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં હરગોનભાઈ શિરવાડિયા, ભાઈરામભાઈ જોશી અને તેરવાડા ગામના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા બેઠકો યોજવામાં આવી રહી છે। પક્ષ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે। ગુજરાત હવે સેમિકન્ડક્ટરના હબ બનવા આગળ વધ્યું છે। સાણંદ સ્થિત માઇક્રોન સેમિકન્ડક્ટરની ATMP ફેસિલિટીનું પીએમ મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો। દેશની પહેલી ચીપ લોન્ચ કરી પીએમએ કહ્યું કે દુનિયાને સંદેશ પહોંચી ચૂક્યો છે। ઇન્ડિયા ઇઝ કેપેબલ, ઇન્ડિયા ઇઝ કોમ્પિટિટિવ, ઇન્ડિયા ઇઝ કમિટેડ।
વધુમાં જણાવ્યું કે માઇક્રોનની આ ફેસિલિટી આજનો આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સહયોગ અને ભાગીદારીનું પ્રમાણ છે. હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં વડોદરાના બજારમાં હાલ ગ્રાહકોની જોઈએ તેવી ભીડ જોવા મળી રહી નથી. શનિ રવિ રજામાં ઘરાકી નીકળે એવી આશા દાણી ખજૂર વેચતા વેપારીઓને છે. હાલ બજારમાં જોઈએ તેવી ઘરાકી નીકળી નથી. હોળી પ્રજ્વલિત કર્યા બાદ તેઓ ધાણી ખજૂર ચણા હોમવામાં આવે છે. વડોદરાના ચોખંડી વિસ્તારમાં ધાણી ખજૂરના મોટા વેપારીઓ છે, જેઓના જણાવ્યા મુજબ આ વર્ષના ભાવમાં કોઈ ખાસ ફેરફાર નથી. ધાણીના ભાવમાં કોઈ વધારો નથી. ખજૂરના ભાવમાં 5 થી 10 રૂપિયાનો વધારો થયો છે. ચણાના ભાવ પણ યથાવત છે, તેમાં પણ કોઈ મોટા ફેરફાર થયા નથી.